બ્રિજેશ મેરજા ધારાસભ્ય મોરબી આથી ચોખવટ કરું છું કે હું કોંગ્રેસ પક્ષમાં છું અને કોંગ્રેસ પક્ષમાં જ રહીશ. મારા વિશે મારા હિત શત્રુએ જે અફવા ફેલાવી છે એમાં કોઈ તથ્ય નથી. કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે. સાથોસાથ મોરબી માળિયાની જનતાએ મારા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને મને ધારાસભ્ય બનાવ્યો છે. ત્યારે એમના કામો કરવા માટે હું લોહી રેડું છું. ત્યારે આવી વાતમાં કોઈ તથ્ય નથી અને હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં રહેવાનો છું. ભરતી અને ભ્રામક વાતોથી કોઈ એમાં માનવાનું રહેતું. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું અમારા સહયોગી મૌલિક મહેતા પાસેથી. મૌલિક, જે રીતે બ્રિજેશ મેરજાએ અહીં સ્પષ્ટતા કરવી પડી કે આખરે તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય નથી જઈ રહ્યા, જે અફવાઓ ફેલાઈ રહી છે તેમને લઈને ચોક્કસથી એક ઇશારો બીજેપી ઉપર પણ થઈ રહ્યો છે કે આ પ્રકારનો માહોલ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉભો કરવામાં આવી રહ્યો છે. ચિત્રા, અત્યારે એક રાજકીય વાતાવરણ જ એવું ઊભું થયું છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને કેટલાકની અટકળો વહેતી થઈ છે. તો આવી જ એક અટકળ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની કાલથી શરૂ થઈ હતી અને બ્રિજેશ મેરજાની જે અટકળો શરૂ થઈ હતી ત્યારબાદ હવે બ્રિજેશ મેરજાએ પોતે જ ખુલાસો આપ્યો છે અને તેમણે એવું કહ્યું છે કે કોંગ્રેસ સાથે છું અને કોંગ્રેસ સાથે રહીશ. અને આ અટકળો જે વહી રહી છે તેની પાછળ કેટલાક શત્રુઓ કામ કરી રહ્યા છે તેમનું તેવું કહેવું છે. જોકે બ્રિજેશ મેરજા છે એ ભૂતકાળમાં કોંગ્રેસમાંથી એક વખત ભાજપમાં જઈ ચૂક્યા છે અને ફરી કોંગ્રેસમાં આવ્યા છે. હાલની જે પરિસ્થિતિ છે તેમાં બ્રિજેશ મેરજાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોંગ્રેસના જ ધારાસભ્ય રહેશે અને તેઓ મોરબી માટે કામ કરતા રહેશે.